નમસ્કાર, આપનું આ સેશનમાં સ્વાગત છે. મોડ્યુલ 2 CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી માં હિતધારકોમાં હાર્દિક સ્વાગત છે. આ મોડ્યુલમાં આપણે જાણીશું કે વિવિધ પ્રકારના હિતધારકો કોણ હોય છે અને CSR ના કાર્યોમાં તેમનું શું યોગદાન હોય છે. ચાલો પહેલા સમજીએ હિતધારકોના પ્રકારો. CSR માં હિતધારકો બે પ્રકારના હોય છે. આંતરિક હિતધારકો તે લોકો કે જૂથો જે સીધા કંપનીના કામકાજ સાથે જોડાયેલા હોય છે, જેમ કે કર્મચારીઓ, મેનેજમેન્ટ, કંપનીના અધિકારીઓ, શેરહોલ્ડરો, મજૂર સંગઠનો. બાહ્ય હિતધારકો તે લોકો કે જૂથો કે જે કંપનીના નિર્ણયો અને પ્રવૃત્તિઓથી અસરગ્રસ્ત થાય છે પણ સીધો ભાગ નથી હોતા, જેમ કે ગ્રાહકો, સપ્લાયરો, સ્થાનિક સમુદાય, પર્યાવરણ, સરકાર અને નિયમનકારી સંસ્થાઓ, મીડિયા, રોકાણકારો. આંતરિક હિતધારકોની ભૂમિકા શું છે CSR માં? કર્મચારીઓ. કંપનીઓ પોતાના કર્મચારીઓને CSR પ્રવૃત્તિમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે, જેમ કે સ્વયંસેવક કાર્યક્રમોમાં ભાગ લેવો, કૌશલ્ય આધારિત સેવાઓ આપવી. મેનેજમેન્ટ. કંપનીના વ્યાવસાયિક નિર્ણયો અને વિકાસ માટે સસ્ટેનેબિલિટીનું સંકલન કરવું. કંપનીના અધિકારીઓ, CEO, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, CSR કમિટી વગેરે દ્વારા CSR નું માર્ગદર્શન આપવામાં આવે છે. શેરહોલ્ડરો. તેમને મહત્વના નિર્ણયો જેવા કે કંપનીના દિશા અને નીતિ વિશે મત આપવાનો હક હોય છે. મજૂર યુનિયન. મજૂર સંસ્થાઓને સામાજિક સંવાદમાં સામેલ કરવાથી CSR વધુ અસરકારક બને છે. બાહ્ય હિતધારકોની ભૂમિકા પણ એટલી જ અગત્યની છે. ગ્રાહકો. આજના જાગૃત ગ્રાહકો એવી કંપનીમાંથી જ ઉત્પાદનો ખરીદે છે જે સામાજિક રીતે જવાબદાર હોય. સપ્લાયરો. એવી કંપનીઓ સાથે જોડાય છે જે નૈતિક અને ટકાઉ વ્યવસાય કરે. સ્થાનિક સમુદાય અને પર્યાવરણ. કંપનીઓએ તેમની આસપાસના વિસ્તારોના લોકોને મહત્વ આપવું જરૂરી છે, ખાસ કરીને ગરીબ અને પછાત વિસ્તારોમાં. સરકાર અને નિયમનકારી સંસ્થાઓ, જેમ કે MCA 21 પોર્ટલ પર CSR રિપોર્ટિંગની તપાસ કરે છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ સામે પગલાં લેવામાં આવે છે. મીડિયા. સામાજિક મીડિયા અને સમાચાર માધ્યમો હિતધારકો સુધી માહિતી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રોકાણકારો અને NGO. તેમની CSR પ્રતિબદ્ધતા આધારે રોકાણના નિર્ણયો લે છે. સ્પર્ધકો. અન્ય કંપનીઓના CSR અભિગમથી પ્રેરણા લઈને પોતાનો અભિગમ સુધારે છે. હિતધારકો સાથે સંલગ્નતા શા માટે જરૂરી છે? હિતધારકો સાથે સંલગ્ન થવાથી વિશ્વાસ, પારદર્શિતા અને જવાબદારી વધે છે. અલગ-અલગ દૃષ્ટિકોણ મળવાથી સારી અને જવાબદારીભર્યા નિર્ણયો લેવામાં સહાય થાય છે. ટકાઉ વિકાસ માટે યોગ્ય દિશામાં સામાજિક પ્રોજેક્ટ્સ રચવામાં સહયોગ મળે છે. હિતધારકો અને CSR વચ્ચેના સંબંધના મૂળમાં વિશ્વાસ છે. વિશ્વાસ, પારદર્શિતા, જવાબદારી અને વિશ્વસનીયતાથી બનેલી આ સંકળાવટ લાંબા ગાળે કંપનીની છબી અને વિશ્વાસને મજબૂત બનાવે છે. આગળ વધવા માટે
કૃપા કરીને આગળનો વિડિયો ટેબ પર ક્લિક કરો.